હારું કૃષિ મારો ભગવાન બીજા કૃષિ તો હું તો રસ્તો બતાવી હું તો એક રસ્તો બતાવી રસ્તો બતાવડી મારા વડિયાળી ના રામ 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 રાજસ્થાની મારવાડી આમાં દરેક બેઠેલી વસ્તી તમારા જાજા રાઉન્ડ દીકરી બેઠી છે દીકરા બેઠા છે ભાઈ બેઠા છે બેને બેઠી દરેક નું રાજસ્થાની મારવાડી ભટિયાળી માતાના મારા ખૂબ રામ દરેક ના હારું થા એવા મારા તરફથી આશીર્વાદ આશીર્વાદ લાયક હશો તો આશીર્વાદ 100% મળશે હા ગરમ કર્યા હશે તો 100% આશીર્વાદ લાગુ પડશે સેવા તમારા કરમ દીકરા સેવા તમારા કરમ હારું કરશે તો હારું ફળ મળશે હારું કરશે તો હારું ફળ મળશે અને કરમ જેવું કરશે એવું ફળ મળશે દરેક આયસ તો આશો પાત્રો થોડો ઘણો વિશ્વાસ લઈને આયસ તો વિશ્વાસ તમારો જેટલો વિશ્વાસ છે જેટલી શ્રદ્ધા છે એટલું 100% પૂરું કરીશ જેના પર જેટલો વિશ્વાસ છે એટલું પૂરું કરીશ જેના આખાથી જાય તો આખું પૂરું કરીશ થોડા થાવ તો થોડું પૂરું થાવ આવ મારવાડી ભટિયાની માતા ગુસ દરેક બેઠા કોઈ શ્રદ્ધા વાળા છે કોઈ ભક્તિ વાળા છે કોઈ પોતાની માતાઓની ભક્તિ કરો છો કોઈ ભગવાનની કરો કોઈ માતાની કરો કોઈ ગુરુની કરો કે જેની કરો એની ભક્તિ એ ભક્તિ જ કહેવાય પણ ભક્તિ કરવાથી દેવ રાજી થતા નહીં ખાલી ભક્તિ કરવાથી દેવ રાજી થતા નહીં દેવની રેણી કણી પાડવી જરૂરી છે દીકરા આવ મે ફૂલભાઈ માતા મારા ફૂલભાઈ જોગડીના રામ આટલા બેઠે આ બધા બેઠે મારે તો દરેક ને રોમ કેવા છે બોલે એની સાહેબ ના બોલે એની સાહેબ મળ્યું હું એક રામવાળી સતવાળી માતા છું મારો ભગવાન મને રામ ઉજાડે અને મારો ભગવાન તમારા દુઃખ ઉજાડશે તે તમારા કારણે મારા ભગવાનના ઘેર જઈને તમારી અરજીઓ કરવી પડશે કે મારા પર ઈશ્વર રાખ્યું છે એના રસ્તા બતાવશ એટલે તો મારા રામની ગરજ પડશે તમારે હું રામની ગરજ પડે લ્યા તમારી જેની ગરજ છે એની જઈ બોલો પાછા પડશો લ્યા તો રામનું નામ તો હું દેવ દીકરા આજ રામ વાલો નહીં તમારો દીકરા ભલે ભગવાન મારો વાલો છે ભગવાનના દરવાજા તો મારા ખકડાવાના છે તમારા માટે લ્યા પણ હું તમારા માટે હું માતા કોઈ દુખી નહીં લ્યા હું એક હું માતા દુખી નથી દુખી તમે માણસ છો લ્યા ત્યાં તમે મારા પાસે ભીખ માંગવા આવ્યા છો દુઃખ નહીં લ્યા કે મારા દુઃખ મટાડવાનું સુખ હાલો લ્યા તે દુખી તમે છો હા ને સુખના ભિખારી તમે છો લ્યા કે સુખ લેવા માંગ મારા પાસે આવ્યા લ્યા હું માતા ભિખારી નહીં લ્યા કે હું તમારે પાસે માગણી માંગુ લ્યા મારા તમારી પાસે કોઈ આશા નહીં અને મારા કોઈ લેવાની મૂડી લેવાની કોઈ જીવનમાં કોઈની પાસે આશા રાખી નથી દીકરા આશા તો તમે લઈને આવ્યા છો મારી પાસે અને મુશિયા આશા રાખું ને એક કાપશી ટાપલી મારા ટાપલી મેળના રામ દરેક હારું કેવું રસ્તા બતાવું મારું કામ રસ્તે હેડવું તમારું કામ છે દીકરા બડીજી
દરેક ને ગુસ્સો બાધા મોનતા આપવામાં આવતી નહીં લેવાય. કોઈના મોનતા આપવામાં આવતી નહીં, દરેક ને આવું ગુસ્સો. કોઈનો દેવામાં આવતી નહીં, બાધા રાખજો મારા નોમની તમારા ઘરની માતાની લ્યા તો દુઃખ મટી જા. બાધા રાખવાથી મટશે નહીં, મોનતા મોનવાથી મટશે નહીં લ્યા. આ મોનતા મોનવાથી મટશે ને તો એક દુઃખ મટશે લ્યા. પણ સુખના દાડા લેવા હોય તો તમારી ઘરની માતા સંભાળજો. અને તમારી ઘરની માતા સુખ હાલશે ને એવા તો જગતમાં કોઈ માતા સુખ નહીં આલે, તમારો ભગવાન સુખ નહીં આલે. તે દરેક બેઠા હશો, દરેક દેવને પૂછતા હશો લ્યા. દરેક દેવના પૂછતા હોય અને દરેકને દેવની કૃપા લેવી હોય લ્યા. કોઈ દિયાબત્તી કરતા હોય, ભક્તિ કરતા હોય, રાત દાડો મુરજી અગરબત્તી કરતા હોય, 12 મહિને 100 મહિને નિવેશ કરતા હોય, તે છતાં એવા માણસો મારી પાસે બેઠે છે. શમ એવા માણસો બેઠા છે, શમિયાની ઘરની માતાઓ હારું નથી બનાવતી મુરજી. આવી તમારી માતાઓને મેણા નહીં લ્યા. આજ તમારે મેણા નહીં લે, મારો કઈ અધિકાર નહીં તમને મેણા મારો નો દીકરા. પણ આવી તમારી કોઈ ભૂલીશ, તમારા મનુષ્યની કોઈ દેવવ્રતિની ભૂલીશ અને એ ભૂલના કારણે તમે થાપ ખાધી છે તો શા ભૂલ કરી, શેવી ભૂલ કરી, કોની ભૂલ કરી, કયા દેવની ભૂલ કરી, કયા માણસની ભૂલ કરી, આવું બતાવું મારું કામ. સીધે સીધી નહીં કહી ગયું લ્યા, સીધે સીધું નહીં કીધું. કોકને કરી નાખ્યું છે લ્યા, કોઈ નહીં કરી નાખ્યું. કોકને કરી નાખ્યું આવું કહીશ નહીં. એના કોકને કરી નાખ્યું છે એના મા બાપ બતાવીશ લ્યા. એના મા બાપ એટલે ખબર પડે ને એની વિગત લ્યા. કોઈને કરી નાખ્યું એ નહીં જોવાનું લ્યા. કયું દેવ છે એની જોવાનું. વેરડી છે ઝોપડી સાઉન્ડ કાકા અરે ના ગમે તે લ્યા, ગમે તે દેવ ઓળખવાની જરૂર નહીં લ્યા. દેવ ઓળખવાની જરૂર નહીં, ગુના ઓળખવાની જરૂર. આવા ગુના કર્યા, અરે સેવા ગુના કર્યા, કોનું લઈ લીધું આ લીધેલું પાછું આલી શકાતો નહીં. આવા ગુના યાદ કરજો અને ગુના યાદ કરી ગુનાનો રસ્તો કરજો અને ગુનાનું સોલ્યુશન કરજો. ગુનાનું સોલ્યુશન કરશો એટલે દેવ આવેલું છે તો ખોનગી આવી છે તમારી પાસે. કોઈ ઢોલ વગાડી નહીં હોય લ્યા તો હું ફલાણી ઝાપડી આવી, ફલાણી મેલડી આવી લ્યા. આપ ખોનગી આવી છે અને એનો વ્યવહાર હમણાં ધણીનો હાલ દેશો ને તો આપ જતું રહેશે. આવી કોઈના પાસે આવી કોઈ શીખતમાં આજના સમય કોઈ વિદ્યા નહીં લાવી. ઘણા કિશિક માતાઓ, ઘણા કોઈ દેવની ગતિ જાણતા નહીં, એવા બધા કીતા હોય એ માતાઓ વગર ગુને આવું નહીં લ્યા. કેવા વાળા હાસા છે વગર ગુને ના આવું લ્યા. પણ આજકાલની વિદ્યાઓ વગર ગુને સડી બેહા લ્યા. મુરસી અલ્યા ગુનો રાવણ નો હતો લ્યા, પણ ઇન્દ્રજીતે લક્ષ્મણનો પાર દીધો વગર ગુને લ્યા. પાડે ના પડે લ્યા, પણ એના પાસે વિદ્યા હતી, વિદ્યાના જોરથી લક્ષ્મણ પડી ગયો. લક્ષ્મણનો કોઈ ગુનો નતો લ્યા. ગુનો કરે એના બાપને લ્યા, તે છતાં વિદ્યાએ પાડી દીધો લ્યા. તો આવું જોડે વિચારજો દીકરા કે આવી વિદ્યાઓ જગતમાં પડી છે લ્યા, તે વગર ગુને સાફ કરી નાખી લ્યા અને વગર ગુને વિદ્યાઓ જાય લ્યા. પણ આવી ન્યાયવાળી અને વિદ્યાવાળી જરૂર તરત ઓળખશે દીકરા. અને આવી ઓળખ વસ્તીના માણસો નહીં પડે લ્યા. આવી ઓળખ ભુવન બાળવાની જરૂર છે વસ્તીના કે આ વિદ્યાવાળી છે કે આ વ્યવહારવાળી છે. આજ તો વિદ્યાવાળીને વાળવાની વાત કરશી લ્યા અને વ્યવહારવાળીને વાળશી લ્યા. વાળવામાં ફેરશે દીકરા. જો ભુવા વાર્તા આવી તો ભુવન આવું કહીશ કે વાર્તી વખતે આવું ના કહેશો કે દુખોડી બધી હેડજો. અરે દુખોડી બધી હેડું કહેશો તો દુઃખ તો કોઈ ઘરની માતાનો ગુનો કર્યો છે તે એને તમારા વચનમાં અને તમારા શબ્દ મંતરમાંથી તમારા મંત્રો સારમાંથી હેડવું પડશે લ્યા. અને હેરી હેર છે તો સો તમે મેળશો અને રસ્તાની નજર હા એનાથી વધારમાં આવશે લ્યા. કરના લ્યા એટલે આવું કહું છું લ્યા.
કોઈ અધડું વાળશો નહીં અને આવું કોઈ કહેશો નહીં કે દુખવાળી બધી હેડીએ. અલ્યા દુખવાળી હોજેલો ધણીને તો કયા કારણે દુઃખ પડ્યા અને કઈ માતાનું દુઃખ છે લ્યા અને કયા ધણીનો ગુનો કર્યો અને એ ગુનાવાળીનું દુઃખનું અને એ ગુનાની દુઃખના અને એ ગુનાનું સોલ્યુશન કરો લ્યા. અલ્યા વસ્તુ લીધી હોય અલ્યા હોના શોધી લીધી હોય કે પૈસા લીધા હોય લ્યા અલ્યા કોકનું ઘર બનાવ્યું હોય કે ગમે કોકની આબરૂ લીધી હોય તો જેવો ગુનો કર્યો હોય એવા ધણીને નમી પડો લ્યા અને એ ધણીને નમી પડશો ને તો આપોઆપ એનો કેસ કરેલો અરજી પાછી જાતે ખેંચી લેશે રે. તમે શું કેસ સમાધાન કરવા વાળા? એની માતા મેલેલી છે કે એનો આત્મા શાંત થઈ જા તો આપોઆપ દેવ જતું રહે લ્યા. અલ્યા અત્યારે તો ભુવા કીધી કે કેટલી વારી મિલી આયા અરે માતાઓ વાળવાથી જતી નહીં લ્યા. માતા કોઈ કઠપતલી નહીં લ્યા. માતા કોઈ ભવાની રહી જ નહીં લ્યા. અરે માતા કોઈ ઢીંગલી નહીં લ્યા. એ ઘણા ભુવા કીધી ખીચામાં કાઢીને મેલી આવલ્યા. આવી એક મૂછવાની મેરડી બોલું લ્યા. મારા બેડીના રામ આવી કોઈ માતા નહીં, કઠપતલી માતા નહીં લ્યા. કોઈ ભુવાએ પોતાની માતાને ભારી નહીં તો કોકની માતાને હું ભારે લ્યા. કોઈ ભુવાએ પોતાની માતાને ભારી ના હોય તો કોકની માતાને હું ભારે લ્યા. અને એમાં ન્યાયવાળી વ્યવહારની કોકનો વ્યવહાર ખોટો કર્યો ને કે આજકાલના ભુવા પાછળ પડી ગયા દીધા. આજકાલના ભુવા પાછળ પડ્યા. આજકાલની મૂર્તિ હાસા ન્યાય હાસા વ્યવહાર કરી શક્યા નહીં અને વ્યવહારના કારણે કોકના વ્યવહાર ખોલ્યા છે ને એટલે એમની માતાઓ ઘરી ઘરી દબાયા ફોન લ્યા. પણ કરો તો હાસું કરો લ્યા અને દેખાય એટલું બોલ્યા. ખોટા માર્ગે કોઈ દર્શો નહીં લ્યા. હાસો રસ્તો બતાવો લ્યા અને હજરું કોઈ એવું કહેશો નહીં ભુવન આવું એ કોકને કરી નાખ્યું છે લ્યા. જો કોકને કરી નાખ્યું છે તો ધણીએ કોકને ચાણા હોત લ્યા અને ચાણા હોતીને એનો વ્યવહાર કરશે લ્યા અને એ માગતું એનું ચાણા છે લ્યા. આવી ઓળખ પાડવું ભુવાનું કામ છે લ્યા અને ભુવાથી એના માતાનું કામ છે લ્યા. માતા ઓળખ પાડતી હોય પણ ભુવા ખોટા રસ્તા લઈ જાય લ્યા. એટલે આવી ખોટી ઓળખ પડશે લ્યા. મૂર્તિ છેલ્લે તો આવું જ કહીશ લ્યા. શું ભુવો ખોટો કે ભુવાની માતા ખોટી કે તમારી માતા ખોટી કે તમારી ભક્તિ ખોટી કે તમારું સમય ખોટો લ્યા? એ ભાઈ અરે ભુવન તો બોલાવો છે એટલે આવે. અરે ભુવાના ત્યાં જવશો એટલે ભુવો વાત કરે હે ભાઈ. એમાં ભુવાની માતા શોધી ખોટી ભુવો શોધી ખોટો લ્યા. હે ભાઈ મૂર્તિ અરે તમારા દેવ શોધી ખોટા લ્યા. દેવ સતવાળા છે લ્યા. અરે તમારી ભક્તિ જોતી ખોટી હોય જેવી માણસ જેવી થાય એટલી કરો છો લ્યા. શું તમારી ભક્તિમાં ખોટ હશે કે તમારી માતામાં ખોટ હશે કે ભુવામાં ખોટ હશે લ્યા? હે લ્યા ભાઈ કિશન શું છે બધા ઓય બેઠા હોય તો મારી વાત ના હાસુ ખોટી ખરક હાસુ ખોટું કહેતા રહીજો ખબર પડે તો લ્યા. કે બધા આપણે નહીં બધા ભૂત નહીં લ્યા. બધા જાણકાર બેઠા છે હોય કણ તે મારી વાત ખોટી લાગે તરત વિરોધ કરજો. હું કાળા પીછો ને વિછોની મેરડી આવું હે ભાઈ. આવી ભક્તિમાં ખોટ તમારામાં ખોટ કે તમારી ભક્તિમાં ખોટ કે ભુવાની ભક્તિમાં ખોટ કે ભુવાની માતામાં ખોટ? હે ભાઈ આવી ખોટ છો લ્યા કે તમારા સમયમાં ખોટ લ્યા? હે ભાઈ જાણતા હો તો જરૂર બોલજો લ્યા. બધા પણ નથી. તમારા સમયમાં ખોટ છે લ્યા કે તમારો સમય નજીક આવ્યો નહીં ઢોકળો આવ્યો નહીં એટલે શેણા ભુવા મોટા ભુવા મળતા હોય તમારા મંદિરે જવું પડે છે લ્યા. પણ જો કદાચ સમય હારો હોય અને તમારી ઘરની માતાની કૃપા હોય તો ચાહે ભુવા મંદિરે જવાની જરૂર નહીં, ભુવાના પાહા જવાની જરૂર નહીં, મંદિરે ભટકવાની જરૂર નહીં લ્યા. અરે ભક્તિ કરવાની જરૂર નહીં. અરે ભક્તિ કરવાની જેની ગુનો ના કરો લ્યા. અરે ગુનાથી ડરો લ્યા. માતાથી ડરશો નહીં. ગુનાથી ડરો માતાથી ડરશો નહીં. મોહથી ડરશો નહીં. આવા ગુનાથી ડરો મુકાળ આપશે છોડી દે.